નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। પાલિતાણા શહેરમાં ચૂંટણી પંચ દ્વારા SIR 2026 ની કામગીરીના BLO દ્વારા SIR 2002 ની યાદી મુજબ કામગીરી કરી ડ્રાફ્ટ મામલતદાર યાદી 2026 બહાર પાડેલ છે। જે યાદીમાંથી મુસ્લિમ મતદારોના નામો કાઢી નાખી મતદાનોથી વંચિત રાખવાની કોશિશો કરી રાગદ્વેષ ધરાવતા ઈસમો દ્વારા થતી હોવાની માહિતી મળતા મુસ્લિમ સમાજના અગ્રણીશ્રીઓએ પ્રાંત કચેરી જઈ આવી પ્રવૃત્તિઓનો તપાસ કરાવી ધોરણસરની કાર્યવાહી કરવા અંગે એક આવેદનપત્ર આપી ધારદાર રજૂઆત કરે છે। જો કાયદેસર રીતે મુસ્લિમ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા હશે તો કાયદેસરની કાર્યવાહીઓ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવશે તેવી રજૂઆત પાલિતાણા સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ શ્રી હાજી ડોક્ટર હૈયાદ બચોલ, એડવોકેટ રૂમી શેખ, હાજી અનામત અલી બાપુ શિશમી, ઇબ્રાહીમભાઈ સૈયદ, ઇલ્ભા શેખ નપામાજી, ઉપપ્રમુખ ઉસ્માનભાઈ મિસ્ત્રી, ઈસુબભાઈ મહેતર, નગર સેવક સોહિલભાઈ કાઝી, કોર્પોરેટર આરિફભાઈ સૈયદ, કોર્પોરેટર મુન્નાભાઈ માલવિયા, ઈસુફભાઈ મહેતર, ગરફારભાઈ ઠીમ સહિત મુસ્લિમ સમાજના હોદ્દેદારો સહિત નાના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદનપત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। બ્યુરો ચીફ દિનેશકુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી, રામદેવ। SIR 2002 ની જે મતદાર યાદી પ્રમાણે છે સરકાર તરફથી જે કાંઈ વાંધાઓ કરતા તે જે ટોટલી આખા ગુજરાત લેવલે જે કામગીરી ચાલુ હતી એ કામગીરીના અનુસંધાનની અંદર એવું કારણ છે કે જે પાછું નવી જે ડ્રાફ્ટ યાદી તૈયાર કરવામાં આવી તે ડ્રાફ્ટ યાદી તૈયાર કરવામાં આવી ત્યાર પછી અમારા જાણવા મુજબ એનું કારણ છે કે કોઈ વાંધાઓ આવ્યા છે છતાં કોઈ વાંધા આવેલ નથી, પણ છતાંય તે ખોટી રીતે કોઈ પણ એન કેન પ્રકારે કોઈ 7 નંબરના ફોર્મ ભરીને કોઈ ચોક્કસ કોમને ટાર્ગેટ બનાવી અને જો નામ રદ કરવાની ચર્ચાઓ ચાલતી હોય તો અમારી જે લાગણી અમારી માંગણી છે ને આપ સરકાર સુધી પહોંચાડો એવી અમારી નમ્ર વિનંતી છે આપને। હયાત ખાન બલોચ, સમસ્ત મુસ્લિમ સમાજ પ્રમુખ, પૂર્વ નગરપતિ। આજરોજ તારીખ 23/1/2026ના રોજ સાંજના 4 કલાકે નામદાર પાલિકાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવેલ છે કે કારણ કે SRની જે કામગીરી જે સરકારનો જે પરિપત્ર મુજબ પૂર્ણ થઈ હતી અને ત્યારબાદ જે ડ્રાફ્ટ યાદી તૈયાર કરી અને પાલિતાણાની દરેક જગ્યાએ મૂકવામાં આવેલ હતી ત્યારબાદ એનું કારણ છે કે તારીખ 16 અને 17ના રોજ ડ્રાફ્ટ યાદી તૈયાર થઈ ગયા પછી પાછળથી તારીખ 18/1/2026ના રોજ તમને કોઈ ચોક્કસ ભારતીય જનતા પક્ષના કહેવાતા અમુક વિઘ્ન સંતોષી લોકોએ ખોટા 7 નંબરના ફોર્મ ભરીને પાલિતાણા કલેક્ટર કચેરીમાં રજૂ કરવામાં આવેલ છે। આવી રીતે સમગ્ર ગુજરાતની અંદર આ રીતે ફોર્મ ભરવામાં આવેલ છે। મારા ખ્યાલ મુજબ ઓછામાં ઓછા 1500થી ઉપર ફોર્મ ભરવામાં આવેલ છે। તો અમારી સરકારને નમ્ર વિનંતી છે કે ભાઈ 7 નંબરના ફોર્મ ભરનાર જે કોઈ હોય પાછળથી કે આગળથી તેઓ લોકો ખોટા જે નામ ભરનાર છે તેઓની સામે સરકાર કાયદેસરની ફોજદારી રાહે પગલાં લે તેવી અમારી માંગણી છે અને લાગણી છે। આ અંગે આજરોજ અમે સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો, નગરસેવકો અને જુદી જુદી જમાતના દરેક પ્રમુખો ભેગા મળીને પાલિતાણા પ્રાંત અધિકારીને આ અંગે આવેદનપત્ર આપવામાં આવેલ છે।